નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। બારડોલી શહેરના વિકાસમાં આજે એક વધુ મહત્વપૂર્ણ પગલું આગળ વધ્યું છે। બારડોલી અને અસ્થાનને જોડતો નગરનો સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ આજરોજ લોકાર્પિત કરવામાં આવ્યો છે। માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે આ ઓવરબ્રિજનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અસ્થાન રોડ પર આવેલા LC નંબર 25 પર આ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। આ પ્રસંગે મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લગભગ ₹28 કરોડ 50 લાખના ખર્ચે બનેલો આ ઓવરબ્રિજ બારડોલી શહેરનો સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ છે, જેના કારણે અસ્થાન, કડોદ, માંડવી સહિત આસપાસના ગામોમાં આવન-જાવન હવે ઘણી સરળ બનશે। અત્યાર સુધી લોકોને લાંબો ચક્રાવો કાપવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યાનો અંત આવશે। વર્ષોથી રાહ જોઈ રહેલા લોકો માટે આ બ્રિજ મોટી રાહત સાબિત થશે અને ટ્રાફિક સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે આગામી સમયમાં બારડોલી અને આસપાસના વિસ્તારોમાં વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી રાહત મળશે। તેમણે વધુમાં જણાવ્યું કે કડોદરાથી બારડોલી સુધીના 17.5 કિલોમીટર લાંબા 4 લેન રસ્તાને હવે 6 લેન બનાવવા માટે ₹64.15 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે કડોદરા અને બારડોલી વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે। આ ઉપરાંત આ સાથે એક મહત્વપૂર્ણ માહિતી પણ સામે આવી રહી છે। આવનાર સમયમાં બારડોલી તાલુકામાં વધુ 5 નવા રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે અને લોકોને આવન-જાવનમાં વધુ મોટી રાહત મળશે। બારડોલી તાલુકામાં ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે બારડોલી સુગર ફેક્ટરી સામે તેનથી બાબેન રોડ, ગંગાધરા કારેલી અને બગુમરા ખાતે નવા રેલવે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે। ચલથાણ ખાતે નવા અંડરપાસનું પણ નિર્માણ કરવામાં આવશે, જ્યારે મીઢોળા નદી પરના જૂના બ્રિજની બંને બાજુએ નવા બ્રિજ બનાવી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનાવવામાં આવી છે। આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા, સંગઠન મહામંત્રી રોહિતભાઈ પટેલ, અંકુરભાઈ દેસાઈ, ડોક્ટર આનંદ પટેલ, નિસર્ગભાઈ, ધર્મેશ પટેલ, મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ, હિમાંશુભાઈ, રોહિતભાઈ તથા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। એડિટર રમેશ ખંભાતીના ખાસ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। સુરત જિલ્લાની 169 બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે બારડોલી નગરપાલિકા અને બારડોલી તાલુકાને જોડતો અતિ મહત્વનો રેલવે ઓવરબ્રિજ એટલે અસ્થાન રેલવે ઓવરબ્રિજ। આ ઓવરબ્રિજનું લોકાર્પણ આજે બારડોલી ખાતે 10 કલાકે કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં મારા સાથી ધારાસભ્ય 170 મહુવા વિધાનસભા મત વિસ્તારના એવા મોહનભાઈ ઢોડિયા પણ ઉપસ્થિત રહ્યા છે અને નગરપાલિકાના કમિશનર શ્રી એવા વસાવા સાહેબ, પ્રાંત અધિકારી અને બારડોલી નગરપાલિકાના વહીવટદાર શ્રીમતી જિજ્ઞાબેન પરમાર, મામલતદાર શ્રી, અમારા બારડોલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, સંગઠનના સુરત જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ, બારડોલી તાલુકો અને નગર સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, GUDCના અધિકારી KD પટેલ અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના શુભેચ્છકો, વડીલો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ જે કામ ચાલી રહ્યું હતું એના કારણે કેટલાકને ધામડોદની રેલવે ક્રોસિંગ તરફ જવું પડતું હતું। લગભગ 4 થી 5 કિલોમીટરનો એ ફેરાવો પણ આજથી એ દૂર થયો છે। આખરે સમય, ઈંધણમાં પણ બચત થશે અને બારડોલી વિધાનસભા મત વિસ્તાર માટે ખૂબ મહત્વનું આ ગુજરાત સરકારનું આ જે સોપાન છે એ આજે પ્રજાને અર્પણ કર્યું છે અને આજથી એનો લાભ તમામ પ્રજાજનો, નાગરિકો, મુસાફરો અને વાહન વ્યવહાર કરનારા લોકો એનો લાભ લેશે। આજે આ વિસ્તારના આ નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે હું ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।